વડોદરામાં વરસાદ અને વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી। ભારે વાવાઝોડાને કારણે તાડનું વૃક્ષ ધરાશયી થઈ ગયું। આ વૃક્ષ ધરાશયી થવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેમાં આ વૃક્ષ ધરાશયી થઈ ગયું। જ્યુબિલી બાગ મેઇન રોડ પર આ વૃક્ષ ધરાશયી થયું અને તેને કારણે ત્યાં અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને વાહન વ્યવહાર ઓછો હતો ત્યારે આ વૃક્ષ ધરાશયી થયું। સદનસીબે મોટી દુર્ઘટના તો ટળી છે, પરંતુ ઘટનાના લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। જે સમયે આ વૃક્ષ ધરાશયી થયું એ વખતના દ્રશ્યો જુઓ। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યારે આ વૃક્ષ ધરાશયી થયું અને આ જ માર્ગ ઉપર કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાની વિગતો મળી રહી છે, કારણ કે સતત વરસાદ અને વાવાઝોડાને કારણે વિઝિબિલિટી ઘટી હતી। જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે।